ચાલો તો મિત્રો આજે આપણે બનાવવાના છે ઘરે મીઠા લીમડાનો મુખવાસ. એની અંદર આ રીતે આપણે સારીથી છૂટી કરી નાખો. ખાવાનું નહીં ભાવતું હોય ને તો આ રીતે મુખવાસ તો બધા જ ખાશે, નાનેથી મોટા લોકો મુખવાસ ખાશે. એટલે લીમડો સસ્તો હોય છે તો તેનો ઉપયોગ તમારે કરવાનો હોય છે. મીઠા લીમડાનો મુખવાસ તો કેવો લાગ્યો તે આપણે ચાખીએ. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश, आप सभी को कर दूंगा जगास. केम छो कैसे हो? आई होप आप सब अच्छे हो कि मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત રહ્યો ને મોજ માર્યો. તો ભાઈ ને હમણાં મેં જમી લીધો છે ને તમે કહેતા કે જમીને વિડીયો ચાલુ કર્યો. હા ભાઈ, હવે જમીને છે ને મને એક મુખવાસ જોયો. મમ્મીએ ને મીઠા લીમડાનો મુખવાસ લાવેલા છે. હવે મીઠા લીમડાનો મુખવાસ આપજો તો ભાઈ. મને આ મુખવાસ બહુ ભાવતો છે. આટલો જ છે, થોડોક આપો નહીં. બસ આટલો જ પતી ગયો. કેમ? આ બહુ મોંઘો છે એટલે ઓછો લાવેલી એટલા માટે. અલા ભાઈ, તો ઘરે નહીં બનાવે? ઘરે બનાવાય ને તો ચાલો તો મિત્રો આજે આપણે બનાવવાના છે ઘરે મીઠા લીમડાનો મુખવાસ. તો તમે બરાબર સાંભળી રહેલા છો, મીઠા લીમડાનો મુખવાસ બનાવવાના છે. તો ચાલો મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો. આગળનો વિડીયો તમે જોયો હશે તો આપણે લીમડાનો બનાવેલો એટલે કે કરી પટ્ટો, તેનો આપણે પાવડર બનાવેલો હતો. પણ આજે કંઈ અલગ જ આપણે એ જ લીમડાનો આપણે મુખવાસ બનાવવાના છે. તો મુખવાસ કેવી રીતના બનાવવાના? કારણ કે મેં છે ને બજાર ગઈ હતી, ત્યાં બજારની અંદર છે ને તે લીમડાનો મુખવાસ હતો. તે મેં પહેલાં ટેસ્ટ કર્યો તો મને એટલો બધો ભાવ્યો, પણ એ બહુ મોંઘો હતો એટલે પછી મેં ઓછો લીધો. તો મેં કહ્યું કે ઘરે બધાને આપણે ટેસ્ટ કરાવીએ. પણ જ્યારે લીમડાનો મુખવાસ લઈને આવી તો એ ખાલી 10 દિવસની જગ્યાએ 5 દિવસમાં જ એ મુખવાસ પતાવી દીધો. એટલે પછી એ તો બહુ મોંઘો હતો. આપણથી વધારે ઘરે લાવીએ તો પૈસા બી વધારે જાય ને. અત્યારે આપણે ચોમાસાની સિઝન ચાલે છે એટલે લીમડો બધી જ જગ્યાએ સરસ મળે છે. જ્યારે બજારમાંથી હું લઈને આવીને તો પહેલાં મારા છોકરાને ખવડાવ્યો તો મારા છોકરાને બહુ ભાવ્યો, પણ બહુ મોંઘો હતો એટલે મારા છોકરા એમ કહે કે ઘરે બનાવો નહીં એમ કહે. એટલે અમે આજે ઘરે બનાવવાના છે. ચાલો મિત્રો, હવે આપણે મુખવાસમાં સામગ્રી કઈ જોઈએ તે હું તમને બતાવીશ. સૌથી પહેલાં આપણે આવો કરી પટ્ટો એટલે કે લીમડો જોઈશે. મીઠો લીમડો. મીઠો લીમડો. અને આ વરિયાળી લીધેલી છે. પછી આ તલ લીધેલા છે અને આ ધાણાની દાળ લીધેલી છે ને આ અળસી લીધેલી. તમારે અળસી નાખવી હોય તો લખાય ને નહીં નાખવી હોય તો આ 3 વસ્તુ પણ તમારથી લખાશે. પણ અમે અળસી પણ નાખતા છીએ. ને એમાં ગુલકંદ છે. પછી મીઠું નાખવાનું છે અને હલ્દી નાખવાની છે. જો મિત્રો, આ વરિયાળી લીધેલી છે એ બધી વણીને આપણે બધું કમ્પ્લીટ કરેલી જ છે બંને તલ સાથે. તો એની અંદર આપણે અડધી સૌથી ચમચી પહેલા આપણે છે ને વરિયાળીને પર મમ્મી નાખે છે હલ્દી એટલે કે અરદ, ને એની પર આપણે અડધી ચમચી આપણે મીઠું નાખીશું. પછી એને આપણે થોડુંક પાણી ઉમેરીશું. પછી એને હાથેથી આ રીતે આપણે એને બધું મિક્સ કરવાની છે. મિક્સ કરવાનું છે ભાઈ. જોઈ શકો છો આ રીતે આપણે કરવાની છે. અને અમે પંખા નીચે આપણે 1-2 કલાક સુધી સૂકવીશું. આ તલ છે, તલમાં પણ આ જ રીતે આપણે અડધી ચમચી હલ્દી એડ કરીશું અને અડધી ચમચી નમક એટલે કે મીઠું એડ કરીશું. સેમ જ પ્રોસેસ છે બંને. અને એમાં પણ આપણે થોડુંક પાણી નાખીશું. એને પછી મિક્સ કરવું એટલે સરસ રીતે આપણું મિક્સ થઈ જાય છે. જોઈ શકો છો થઈ ગયું છે. ચાલો હવે એને આપણે પંખામાં 2 કલાક સુધી આપણે જરૂર સૂકવીશું. તો આવી રીતના પંખામાં આપણે સૂકવી કાઢશું. ને આ તલ અને વરિયાળી 2 જ વસ્તુ આપણે આવી રીતના શેકવાનું છે. હવે આ લીમડો છે ને ત્યાં પહેલેથી જ મેં સમારીને મૂકેલો છે. તો પછી આવું આપણે એક વાસણ મોટું લેવાનું ને એની અંદર આ રીતે આપણે દાળીથી છૂટી કરી નાખો. બધા જ લીમડાને બધું એમ ચોખ્ખું મેં સાફ કરીને જ મૂકેલો છે એટલે ચોખ્ખો જ છે. આ રીતે મેં છૂટો કરી નાખ્યો. હવે એને આપણે આવી રીતના નાનો
એને કાતરેથી કાપી કાઢશું એમ. તો તમારે બનાવવું હોય ને, અમે થોડુંક વધારે બનાવતા છે એટલે અમે લીમડો વધારે લીધેલો છે, અને તમારે જે રીતે તમે બનાવો છો તો તમારે જેટલો જે રીતે બનાવવો હોય એટલી સામગ્રી તમારે લેવાની હોય છે. એટલે એ તો બધાને બહેનોને ખબર પડી જ જાય કે આટલી રીતે આપણે આટલી લેવાની. આ રીતે આપણે કટિંગ એના કરવાના હોય છે, અને એની અંદર આપણે પાણી નાખીને આપણે જે કંઈ ધૂળ મીઠી કંઈ લાગી હોય તે દૂર થઈ જાય એટલે આપણે એને ધોઈ જ લેવાનો હોય છે. ને જે આવી રીતના આવું કાણાવાળું વાસણ હોય છે તેની અંદર આપણે ચાંદની હોય કે ગમે તે હોય તેની અંદર આપણે આ રીતે ધોઈને નીંગળતી કરી લેશું. જોઈ શકો છો, જો આ રીતે આપણે એને નીંગળતી થોડીક 5 મિનિટ સુધી આપણે એને નીંગળતી મૂકી દઈશું. જો આ પાણી આપણું નીતરી ગયું છે એટલે હવે આપણે એને આવી રીતના કિચન નેપકિન હોય છે કોટન, તેની ઉપર આપણે એને થોડુંક પાણી દૂર કરીશું. એટલે સૂકો થઈ જાય ને, પાણી બહાર નીકળી જાય તેટલી વાર આપણે એને સૂકવવાનો છે. આ રીતે આપણે એને પાણી દૂર કરવાનું છે, અને આપણે એ નથી કરવાનું, સૂકવવાનું હોય પાણી આપણે અને દૂર કરવાનું છે. એટલે પાણી દૂર થઈ જાય પછી જ આપણે આગળ એને શેકીશું. આ પાણી આપણું બધું દૂર થઈ ગયું છે એટલે આપણે ખાલી ધોઈને તે પાણી જ આપણે સૂકવવાનું છે. તમારે જો આ રીતે નહીં કરવું હોય ને તો સવારના લીમડો તમે લઈને ધોઈને એને ચાંદનીમાં નીંગાટો મૂકીને પણ તમે કટિંગ કરી શકો. આ તો તમને વિડીયોમાં બતાવવાનું એટલે તમને અમે આવી રીતે ધોઈને બતાવ્યું. અને તમે જો બનાવવાના હોય તો સવારથી બધું ધોઈને મૂકી રાખવાનું અને પછી એને કટિંગ કરી લેવાનું એટલે ફટાફટ થઈ જાય એમ. ગેસ સળગાવ્યો અને આવી કઢાઈ આવે ને એક, તે આવી કઢાઈ લેવાની છે. એની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરીશું. ઘી 1 ચમચી ઘી, દેશી ઘી એડ કરીશું. હવે એની અંદર આપણે આ લીમડો જો મિત્રો આવી રીતના આપણે ધીરાટ આપણે મીડિયમ રાખીને શેકશું. તો શેકાઈ ગયો અને સ્મેલ બી બહુ સરસ આવે છે લીમડાની, ને લીલો લીલો જ છે. જો આટલો શેકાઈ ગયો છે. એને હવે આપણે એને કઢાઈમાંથી એને એક મોટા વાસણમાં આપણે કાઢી લેશું. જો આ ધાણાની દાળ છે એટલે આપણે એને મીઠું નથી નાખ્યું, કારણ કે મીઠું ઓલરેડી નાખીને જ આવે છે. એટલે જે ભેજવાળી હોય છે એટલે આપણે એને થોડી તપાવી લઈશું. એટલે આવી રીતના જ એને થોડીક ધીરા આંચે આપણે એને તપાવવા મૂકીશું. હવે આ અળસી છે ને તે પણ જે આપણે શેકી લેશું. જો મિત્રો આ અળસી પણ શેકાઈ ગઈ છે, તે પણ આપણે એની અંદર એડ કરીશું. આની અંદર એડ કરીશું આપણે આ અળસીને. આ સુકાઈ ગયું છે. આપણે હલ્દીમાં અને મીઠુંમાં આપણે ભેગું કરીને કરેલું ને તો સુકાઈ ગયું છે. તો એને થોડુંક આપણે આવી ચાળણી હોય છે એમાં આપણે ચાળીશું. વધારેનું મીઠું કે જે પડ્યું હોય આપણું તે બધું આપણું નીકળી જાય છે બહાર. એટલે હવે આ તલ બી સુકાઈ ગયા છે. 1 કલાકમાં તો પંખામાં સરસ સુકાઈ જાય છે. એ પણ આપણે આ જ રીતે ચાંદની આવી હોય તમારી પાસે પણ જે ચાંદની હોય તેમાં આપણે આ વધારાનું મીઠું કંઈક હોય તે બધું આપણું બહાર નીકળી જાય છે, પણ કવર થઈ જાય છે. એટલે આ રીતે આપણે એને ચાળી લેશું. આ રીતે ચોખ્ખું ખીલ થઈ જાય છે એટલે એને કાઢી નાખો. હવે મમ્મી શું કરવાનું છે? હવે એને આપણે છે ને ત્યાં પેલી વરિયાળી નાખેલી ને એને આપણે શેકી લેશું. ઓકે, એને શેકવાની છે. આ રીતે આપણે મુખવાસ બનાવશું ને તો આ લીમડામાં આપણે પેલો જે પાવડર બનાવ્યો છે તેમાં તમને ખાવાનું નહીં ભાવતું હોય ને તો આ રીતે મુખવાસ તો બધા જ ખાશે, નાનેથી મોટા લોકો મુખવાસ ખાશે. એટલે લીમડો સસ્તો હોય છે તો તેનો ઉપયોગ તમારે કરવાનો હોય છે, કારણ કે એની અંદર ડાયાબિટીસવાળાને તો બહુ જ સારું એમ કે આ ખાવું જ જોઈએ. તો એકલો આપણથી ખવાય નહીં, તો આ રીતે મુખવાસ બનાવીને ખાશો તો આપણું ખાધેલું પણ પચે. એટલે તમે પણ બનાવજો એમ. આ પણ શેકાઈ ગઈ છે. તલ બી આવી રીતના જ શેકી લેવાના આપણે.
હવે એને પણ આપણે આની અંદર એડ કરવાનું એડ છે. કરવાનું છે. તો મમ્મી બસ હવે બીજું કઈ એડ કરવાનું છે? હા, એમાં આપણે છે ને આ ગુલકંદ આવે ને તે એડ કરીશું. ઓકે. ને તમારે ડાયાબિટીસ વાળાને તો જરૂર આ મુખવાસ બનાવીને ખાવો. પણ ગુલકંદ એડ નહીં કરવાનું ત્યારે. હા, ત્યારે ગુલકંદ એડ નહીં કરવાનું. ને જો તમારી પાસે આ ડાયાબિટીસ નહીં થઈ રહ્યો તો આ ગુલકંદ એડ કરજો, તો એનાથી સ્વાદ પણ સારો લાગશે અને સારું પણ રહેશે. 2 ચમચી એડ કર્યું છે. એટલે તમે જેટલું બનાવો એ પ્રમાણે એડ કરવાનું હોય છે. હવે પાછું એ બધુંને મિક્સ કરવાનું બરાબર રીતે. ડાયાબિટીસ વાળા હોય ને તો ખાલી તમે આટલું જે લીમડાના પાન હોય તેને આ રીતે મુખવાસ બનાવીને જરૂર ખાલી ખાજો. ગુલકંદ એડ નહીં કરવાનું બસ. બીજું આ કંઈ બાને છે? તમારે આ પાન ખવાશે એમ. ને સસ્તું ને સારું બધાના વારામાં હોય જ છે. તો તમે પણ આવી રીતના બનાવીને મુખવાસ ખાજો. ને 6 મહિના હો તમારે સ્ટોર કરવું હોય ને તો કરી શકશે એમ. વધારે તમારે બનાવવો હોય તો આવો એરવાળો ડબ્બો હોય કે નહીં, બિસ્કિટના બધાના ઘરની અંદર આવો એરવાળો ડબ્બો હોય છે, તેની અંદર તમે આ રીતના ભરીને ઠંડુ પડે પછી આપણે આને ભરીને આ રીતે આને ભરીને આપણે એને ફ્રીજની અંદર સ્ટોર કરવાનો તો 6 મહિના પણ તમને ચાલે. ઓકે. એટલે અત્યારે ચોમાસાની સિઝન છે ને એટલે લીમડો તમને લીલો છમ જેવો બહુ સરસ મળશે. એટલે તમે આ સિઝનમાં તો તમારે જરૂર મુખવાસ બનાવજો ને સ્ટોર કરીને રાખજો. આજે મારી ફરમાઈશ હતી કે મમ્મી ઘરે બનાવે જે શું કહેવાય મીઠા લીમડાનો મુખવાસ, તો કેવો લાગ્યો તે આપણે ચાખીએ. તો એક નંબર લાગે છે ભાઈ, મસ્ત મમ્મી બનાવેલો છે. તો તમે પણ ઘરે બનાવજો ને મસ્ત રીતે જમ્યા પછી ખાજો તો સારું પડશે. મિત્રો, મીઠા લીમડાનો મુખવાસ તમને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને તમારા મંતવ્ય જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.